ખોટું નહીં ચાલે, ખોટું કોઈનું નહીં ચાલે. નથી આયા વોર્ડમાં કેટલા કરોડો રૂપિયા થાય છે. વોર્ડ નથી સોસાયટીનું. ત્યાં કઈ અત્યારે રાત તમારું છે તો તમારી જોડે કામ કરાવશું ને કોની જોડે કરાવશું અમે? અરે 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 ફરીથી મતલબ કે ભાજપ અત્યારે જ્યાં જઈ રહી છે ત્યાં આવા જ જે સીન છે તે સામે આવી રહ્યા છે. સોશિયલ મીડિયા ઉપર અત્યારે જે આ વિડીયો છે તે ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. આ વિડીયો છે અમદાવાદના નિકોલ વિસ્તારનો, નિકોલ વિધાનસભાના ઓઢવ વોર્ડનો, કે જ્યાં આગળ ભારતીય જનતા પાર્ટીના જે કાર્યકરો છે, ઉમેદવારો છે તે ત્યાં આગળ વોટ માંગવા માટે જાય છે, જે મત વિસ્તાર છે તેને વિઝિટ કરવા માટે જઈ રહ્યા છે. ત્યારે હવે જે ત્યાંના રહેવાસીઓ છે તેમના દ્વારા ઉગ્ર વિરોધ તેમનો કરવામાં આવ્યો છે. તેમના દ્વારા એવું કહેવામાં આવી રહ્યું છે કે 5 વર્ષ થયા તેમને ઘણી બધી સમસ્યાઓ પડી રહી છે, છતાં પણ કોઈ પણ પ્રકારની જે કાર્યવાહી છે તે કરવામાં નથી આવી. ગટર ઉભરાતી હતી, અમારે ગટરના ગંદા પાણીમાં ચાલીને જવું પડતું હતું. ત્યારે કોઈ પણ અરજીઓ કરી છે, છતાં પણ જે ભાજપના કોર્પોરેટરો છે તેમને એમની અરજીઓ સાંભળી નથી. ત્યારે આમ આદમી પાર્ટીના લોકો અહીંયા આવ્યા હતા અને બધું સાફ કરાવ્યું અને અમને શાંતિ મળી છે. ત્યારે હવે વધુમાં જ્યાં રોષ છે નાગરિકો તે ઠાલવી રહ્યા છે. એ લોકો ઘણી બધી વસ્તુઓ બીજી કહી રહ્યા છે. તેઓ શું કહી રહ્યા છે તે સાંભળો. અમે 6 મહિના વારંવાર કમ્પ્લેન કરેલી છે. સંજયભાઈ જોડે બી અરજીઓ અમે આપેલી છે, અરજી એમને પણ આપેલી છે. મેં પોતે કોર્પોરેટરમાં જઈને અરજી કરી છે, પણ એનું કોઈ સોલ્યુશન આવ્યું નથી. અને એમ કહીએ તમે કે કોર્પોરેટ કાઉન્સેલિંગ છે ને, હું એમને જવાબ આપું હાલ ઉભરાય એનો તમને જવાબ આપું. પછી અમે આ પાડામાં અમે એવી વાત થઈ કે ભાઈ ચલો આ પાડામાં બોલાય અને બીજા દાડે 6 મહિનાથી સલંગ પાણી આવતું તો એ પાણી બીજા દાડે કેમ બદલ્યું સાહેબ? રાતે કામ થયું હતું સાહેબ. હવે સવારે 6 વાગે કામ કર્યું કે વિડિયો વાયરલ 4 મહિના અમે ગટરના પાણીમાંથી હેડીને ગયા છે. 4 મહિના 4 મહિના નીકળના આમ આદમી પાર્ટી આવી અહીંયા ગાડી સવારે બંધ થઈ ગયું પાણી. એનો શું નિકાલ? તમને વારંવાર અમે વોટ તમને આપીએ છીએ, બરોબર છે? અમે ક્યાં જઈશું? અમે આમ આદમી પાર્ટી જઈશું માંગવા માટે? તમે અમારી વાત ના સાંભળો તો પછી અમારે ક્યાં જવાનું? અમારે તો મેન વસ્તુ એ છે કે અમારે તો બહુ દૂર બી નહીં જવાનું. સાહેબ પોતે જોડે જ અમારા તો અમે જયારે કહીએ છીએ તો કોઈ સાંભળતું નહીં, બરાબર? કેટલા મહિના પાણીમાં બધા હેડ્યા, બરાબર? નથી પડી કોઈ બોલો ભાઈ. કોઈને નથી પડી ને અહીંયા કોઈને પડી નથી પડ્યું એ જ બોલો. હવે સાંભળો, હવે તમે તમારું જો તમારે સમર્થન લેવાની જરૂર નહીં, બોલો એવું કહેવાય. તમે એક બોલશો ને તો 1000 બોલ્યા બરાબર છો. વાત સાચી છે સાહેબ, જે બી માણસ બોલશે એનું કઈક કારણ હોય ને. મને હું ભાજપ વાળો છું, બરાબર? આ માટે મારા 5 વર્ષ તમે બોલો, એકલા રજૂઆત કરો તમને, પછી ચૂપ થાઓ, પછી હું જવાબ આપું. બોલો રજૂઆત કરી દીધી. ચાલો બોલો તમે. હવે સાંભળો, નીતાબેન અમે આયા હતા ને એકવાર. હવે તમારા બેન નીતાબેન દેસાઈ ખરા ને, આ ભાઈ છે ને ઉપપ્રમુખ છે વોર્ડમાં. હવે સાંભળો મને, તમે જે કમ્પ્લેન કરીને એ કમ્પ્લેનના અનુસંધાનમાં આપણી કેનાલના કારણે આ તમારા ત્યાં નીચી સોસાયટીના પ્રશ્ન થતા હતા. હવે સાંભળો, અમે કેનાલ વાળાને ખખડાયો. એના પછી રાત્રે મશીન ચાલ્યું. મશીન ચાલ્યા પછી મશીન ક્યારે ચાલ્યું? રાતોરાત નાઈટમાં ચાલ્યું. અમારી કમ્પ્લેન ગઈ આખી સોસાયટી ત્યાં ગઈ પછી ચાલ્યું. 4 મહિના પછી ચાલ્યું, પહેલા નહીં ચાલ્યું. મેં બોલવાનું ચર્ચા કરું. આમાં કેવું સાંભળો, આમાં કેવું સત્તા ઉપર આમાં કેવું છે? ભાજપ છે, ભાજપ જ કરે છે, ભાજપ જ કર્યું છે. કામ કર્યું છે. આમાં કેવું છે? સાંભળો તમે, ભાજપ છે તો ભાજપ જોડે જ અમારે કરાવવું પડે. તમે જો આ નહીં કરે તમે કરશો ને તોય કરશે, આ કરશે તોય કરશે. અત્યારે રાત તમારું છે તો તમારી જોડે કામ કરાવશું ને કોની જોડે કરાવશું? અમે કામ કરે જબરજસ્તી કરાવ્યું તમારી જોડે. ત્યારે આવા જે વિડીયો છે તે ઘણા બધા સામે આવી રહ્યા છે. એ પછી અલગ અલગ વિસ્તારના હોય. ભારતીય જનતા પાર્ટી અત્યારે જ્યાં પણ જઈ રહી છે, વોટ માંગવા માટે જઈ રહી છે, પોતાના જે મત વિસ્તાર છે ત્યાં આગળ પ્રચાર પ્રસાર કરી રહી છે.
તે દરમિયાન જ આવા જે વિડીયો છે તે સામે આવી રહ્યા છે. ભારતીય જનતા પાર્ટીના જે કોર્પોરેટરો છે, ઉમેદવારો છે, કાર્યકર્તાઓ છે, તેમને ભગાડવામાં આવે છે, કહેવામાં આવે છે કે 5 વર્ષ સુધી દેખાતા નથી અને જ્યારે ચૂંટણી આવે છે ત્યારે મત માંગવા માટે આવે છે. અરજીઓ કરીને થાકીએ છીએ, પરંતુ કોઈ પણ પ્રકારની કાર્યવાહી અરજીઓ ઉપર થતી નથી. ત્યારે હવે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી નજીક આવી રહી છે. 26 તારીખે મતદાન યોજાવાનું છે. દરેક ઉમેદવારો દ્વારા પોતાનો જે પ્રચાર પ્રસાર છે તે શરૂ કરી દેવામાં આવ્યો છે. તે વચ્ચે હવે જે આ વિડીયો સામે આવી રહ્યા છે તે ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટી માટે એક ખતરાનું એક રેડ સિગ્નલ કહી શકાય છે, કારણ કે જેમના ઉમેદવારો છે, કાર્યકર્તાઓ છે, તેમને ભગાડવામાં આવી રહ્યા છે. ત્યારે હવે 500 થી વધારે સીટો જે છે, બેઠકો જે છે તે બિનહરીફ થઈ ચૂકી છે ભાજપ માટે. ભાજપ ઓલરેડી એ જીતી ચૂકી છે, પરંતુ જે બીજી સીટો હજુ પણ બેઠકો જે બાકી છે તે ક્યાંક ને ક્યાંક જીતવાની બાકી છે હજુ. ત્યારે અહીંયા જોવું રહ્યું કે ભારતીય જનતા પાર્ટી દ્વારા હવે જે બિનહરીફ સિવાયની જે બેઠકો છે તેમાં કઈ રીતે કેસરીઓ લહેરાય છે, કારણ કે જે આ વિડીયો સામે આવી રહ્યા છે તેનાથી તો એવું જ લાગી રહ્યું છે કે જનતામાં હવે આક્રોશ ભારતીય જનતા પાર્ટી માટે વધી રહ્યો છે. તમારું આ સમગ્ર મામલે શું માનવું છે? તમારા મંતવ્યો અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, શેર, કમેન્ટ કરો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.